મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. કચ્છના કંથકોટમાં ગેરકાયદેસર દેશી બંદૂક સાથે યુવક ઝડપાયો. એસઓજીએ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો. પૂર્વ કચ્છ એસઓજી ગાંધીધામે ગેરકાયદેસર હથિયારો સામેની કાર્યવાહીમાં વધુ એક સફળતા મેળવી છે. ભચાઉ સામખિયાળી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે કંથકોટ ગામ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન મહાવીર હરગોળભાઈ સંઘાર રહે કંથકોટ તાલુકો ભચાઉ પાસેથી કોઈપણ પાસ પરમિટ વિના રાખેલી એક હાથ બનાવટની દેશી બંદૂક મળી આવી હતી. પોલીસે અંદાજે ₹5,000ની કિંમતની દેશી બંદૂક કબજે કરી આરોપી સામે આર્મ્સ એક્ટ કલમ 25(1)B તેમજ જીપી એક્ટ કલમ 135 હેઠળ સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ મહાનિરીક્ષક ચિરાગ રોડિયા અને પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમારાના માર્ગદર્શન હેઠળ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ બીવી બોરીસાગરના નેતૃત્વમાં એસઓજીની ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.